ખેડા જિલ્લાના ચાંદણા ગામે 17 વર્ષીય સગીરા સાથે થયેલા કથિત દુષ્કર્મ કેસમાં નડિયાદ સેશન કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે। આ કેસમાં આરોપી અયાન ખાન, લિયાકત ખાન પઠાણ અને મારૂફ ખાન ઉર્ફે નુરાની મુબારક ખાન પઠાણની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। સગીરાની ફરિયાદને આધારે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મુખ્ય આરોપી પરવેશ પઠાણ સહિત અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગે પુરાવા એકત્ર કરવામાં આવ્યા હોવાનું સરકારી પક્ષે જણાવ્યું છે। જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે ગુનાની ગંભીરતા, તપાસ દરમિયાન મળેલા પુરાવા અને કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી જામીન ન આપવા દલીલો કરી હતી। બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ નડિયાદ સેશન કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે। આ કેસમાં પોલીસ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આરોપીઓના જામીન અરજી આજરોજ નામંજૂર થઈ છે। તેની વિગત એવી છે કે ખેડાના ચાંદણા ગામે આ કામની ભોગ બનનાર, જેની હાલમાં અત્યારે ઉંમર 17 વર્ષ છે, તેણીની સાથે ચાંદણા ગામનો આરોપી પરવેશ ખાન પઠાણ, તેણે ભોગ બનનાર સાથે આ ફરિયાદના 3 વર્ષ પહેલાં, એટલે જ્યારે કે ભોગ બનનારની ઉંમર 14 વર્ષની હતી, ત્યારે ભોગ બનનાર જ્યાં જાય ત્યારે તેની આગળ પાછળ આંટા મારવાના, એક્ટિવા લઈને એની પાછળ જવાનું અને એન કેન પ્રકારે ભોગ બનનારના માતાનો મોબાઈલ નંબર મેળવી અને ભોગ બનનારની સાથે ખાનગીમાં વાતો કરતો હતો। ભોગ બનનાર 14 વર્ષની ખૂબ જ નાની વયની હતી। તેણીને શું સારું શું ખોટું કંઈ ખબર ના પડે। ભોગ બનનાર આ કામનો જે આરોપી છે પરવેશ, તેણે ભોગ બનનાર સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ ભોગ બનનારને એકાંતવાળી જગ્યા ઉપર બોલાવી અને તેણીની મરજી વિરુદ્ધ ભોગ બનનારની સાથે તેણે બળાત્કાર આચર્યો। ત્યાંથી જ આ પરવેશ પઠાણ ના અટક્યો, પરંતુ ભોગ બનનારની સાથે જે બળાત્કાર કર્યો ત્યારે તેણે ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી કરી। આ ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી દ્વારા તેણે ભોગ બનનારને બ્લેકમેલ કરી અને પરવેશ પઠાણે પોતાના અન્ય 8 મિત્રો, તેઓ જે પરવેશના મિત્રો હતા, તેમને પણ આ કામની ભોગ બનનારને ફરજ પાડી અને પોતાના મિત્રો સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે ભોગ બનનારને ફરજ પાડી। છેલ્લા 3 વર્ષથી આ પરવેશ પઠાણ અને તેના મિત્રો આ ભોગ બનનારનું શારીરિક શોષણ કરી। જ્યારે ભોગ બનનારના માતા પિતાને ખબર પડી ત્યારે પોલીસમાં તેઓએ સૌપ્રથમ અરજી કરી અને બાદમાં ફરિયાદ નોંધાવી। આ ફરિયાદમાં આ કામનો આરોપી જે પરવેશ પઠાણ છે, તેના અન્ય 8 જેટલા સાગરીત મિત્રો, જેઓ પણ આ કામે આરોપી છે, તેઓ કુલ 9 ઈસમો વિરુદ્ધ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ તથા અન્ય ધારા હેઠળ આ બળજબરીથી બળાત્કારનો અને ગેંગ રેપનો ગુનો દાખલ કરેલો છે। આ જે કુલ 9 આરોપી છે, જેમાં સૌ પ્રથમ પરવેશ ખાન અનવર ખાન પઠાણ, બીજો માહિર ખાન યાકુબ ખાન પઠાણ, ફૈઝાન ખાન જહીર ખાન પઠાણ, તોફિક ખાન ઉર્ફે તોફિક, હુસેન ખાન પઠાણ, અયાન ખાન પઠાણ, મોઇન ખાન પઠાણ, મારૂફ ખાન પઠાણ તેમજ સલમાન ખાન પઠાણ અને સાહિલ ખાન। આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓએ જામીન ઉપર મુક્ત થવા માટે